થયા છે એ કામ ચાલુ કરે છે. તમને ખબર છે આપણે સમતલમાં ગતિમાં કામ કરી રહ્યા છીએ. હવે જે લાસ્ટ તમે YouTube નો વિડિયો જોયો, હવે એમાં તમે જોયું હશે કે સાહેબ ફિઝિક્સમાંથી ગણિત બાજુ જતા રહે એવું તમને લાગ્યું હશે, બરાબર? પણ એ કામ આપણી માટે જરૂરી હતું. એ કામ જરૂરી હતું. એક તો પહેલા તમને ઘણા વિદ્યાર્થીઓ એવા હોય, હું માની લઉં છું કે મોટા ભાગને આવડે છે, પણ છતાં પણ જેને ના આવડતું હોય તો ખૂણામાંથી મૂલ્ય કેવી રીતના મેળવવું અને મૂલ્ય ઉપરથી ખૂણો, તો એ આપણે વ્યવસ્થિત રીતે સમજ્યા છે. હું માનું છું ત્યાં સુધી સોલ્વ થઈ ગયું હશે. હજુ જેને ના થયું હોય તો એકમ કસોટી જમા કરાવવા જ્યારે આવો, બરાબર, ત્યારે શીખી લેવું. એકમ કસોટી જમા કરાવવા આવો ત્યારે શીખી લેવાનું, બરાબર. અને હા, એકમ કસોટી યાદ આવી એટલે એ કહી દઉં કે બીજી એકમ કસોટી, બીજી એકમ કસોટી એટલે તમને ખબર છે બાયોલોજી અને ઇંગ્લિશ, અને મેથ્સ વાળા તો મેથ્સ અને ઇંગ્લિશ, બરાબર. તો એ આ 2-3 દિવસમાં જમા કરાવી દો, બરાબર. એટલે વારે ઘડી પાછા મારા ફોન ના કરવા પડે. ચલો આપણે જે કામ કરવું છે થિયરી, તો જો આપણે લાસ્ટમાં દ્વિપરિમાણ એટલે મારું સમતલ રહ્યું, આ મારી x અક્ષ અને આ મારી y અક્ષ. આ જે દ્વિપરિમાણ રહ્યું, આ દ્વિપરિમાણની અંદર મારી પાસે કોઈક સદિશ છે. સદિશ તમને ખબર હશે, મુદ્દે ક્યાંક આપણે બળની વાત કરતા હોય, કોઈ પદાર્થના વેગની વાત કરતા હોય, પ્રવેગની વાત કરતા હોય, પણ આપણે એને ધારણા પૂરતો a સદિશ ને b સદિશ આવું લેવું. તો દ્વિપરિમાણમાં કોઈક સદિશ છે અને એ સદિશનું મૂલ્ય અને દિશા, દ્વિપરિમાણમાં કોઈ સદિશ છે તો એનું મૂલ્ય અને દિશાનું આપણે સૂત્ર મેળવીશું અને એના આધારિત આપણે પહેલું ઉદાહરણ ગણીશું, બરાબર. ચલો ફરીથી યાદ કરાવો. તો અમુક વસ્તુ જે જરૂરી હોય ને, મારી આદત છે કે જે જરૂરી હોય, જેટલું જરૂરિયાત છે એ બારે ઘડીએ તમને રિપીટ કરાવતો હોય એટલે ભૂલો નહીં, યાદ રાખો. તો કોઈ દ્વિપરિમાણમાં સદિશ a છે અને એ સદિશનું મારે મૂલ્ય મેળવવું હોય તો મૂલ્ય સદિશ a નું મૂલ્ય એટલે સદિશ કર્યો અને સાથે સાથે માનાંક કર્યો એટલે એનું મૂલ્ય મળશે. મૂલ્ય શું હતું? તો એ સદિશના ઘટકોના વર્ગોના સરવાળાનું વર્ગ, મતલબ કે વર્ગમૂળમાં a² + ay², બરાબર ને. દ્વિપરિમાણમાં કોઈ સદિશ હોય તો એનું મૂલ્ય તમે આ સૂત્રથી મેળવશો, ઘટકોના વર્ગોના સરવાળાનું વર્ગમૂળ. અને જો ત્રિપરિમાણ કે તો કોઈ સદિશ ત્રિપરિમાણમાં હોય, ત્રિપરિમાણ કે તો તમને ખબર છે કે ભાઈ હવે z અક્ષ લાવી દો અને z અક્ષ આવશે મતલબ કે +az², ખબર જ છે આપણને, બરાબર. તો જેવી જરૂરિયાત હોય એવા સૂત્રનો ઉપયોગ કરવાનો. હવે સાથે સાથે દિશા, કે ભાઈ તમને જે દ્વિપરિમાણમાં સદિશ a આપ્યો છે એ કઈ દિશામાં છે, તો દિશા જાણવા માટે આપણે શું કરતા હતા? તો આપણને જે x અક્ષ ખબર છે, y અક્ષ ખબર છે, z અક્ષની દિશા ખબર છે અને એના માટેના એકમ સદિશો i કેપ, j કેપ અને k કેપ. તો આપણે શું કરતા હતા? સંદર્ભ લેતા. કાં તો x અક્ષનો સંદર્ભ લઈ શકું, કાં તો y અક્ષનો સંદર્ભ લઈ શકું. તો ભાઈ x અક્ષથી θ ખૂણ્યા સદિશ છે, x અક્ષથી આ x અક્ષ રહી, તો x અક્ષથી કેટલા? તો θ ખૂણ્યા સદિશ છે. તો દિશા જાણવા માટે પેલું છત્રી વાળું ઉદાહરણ હતું, કેવું મજાનું ઉદાહરણ હતું. વરસાદ પડે છે, આમ છત્રી લઈને ઊભા છે, હવે આ દિશામાંથી પવન ફૂંકાયો તો છત્રી કેમ રાખવી, બરાબર. હવે તો સાહેબ તમે નહીં કહો તો મને ખબર, આથી પવન આવે તો છત્રી હું આમ જ રાખવાનું, બરાબર. તો પર્ટિક્યુલર કેટલા એંગલે રાખવી, તો એના માટે આપણે ખૂણો શોધતા હતા. θ = tan ઇન્વર્સ ay / x. આ સૂત્ર રહ્યું આપણું, બરાબર. અને ત્રિપરિમાણમાં પણ આ સૂત્ર છે, બરાબર. એમાં પણ ખૂણો બનશે ને, x અક્ષ સાથે એનો ખૂણો લો, y અક્ષ સાથે ખૂણો લો અને ત્રીજો z અક્ષ સાથે પણ ખૂણો બનાવી શકે, બરાબર. કોઈ બી એંગલ લો. ધારો કે હું આ ખૂણો બનાવવાની વાત કરું, મેં x અક્ષનો જગ્યાએ y અક્ષનો પણ સંદર્ભ લેવો, ગમે તે સંદર્ભ લઈ શકીએ. અને ત્રીજી z હોય તો z નો પણ સંદર્ભ લઈ શકીએ. રસ્તો જે ખબર હોય એ રસ્તે ચાલવું પડે, બરાબર. ચલો અમારા જૂના વિદ્યાર્થીઓ થોડા મળવા આવેલા છે, બરાબર. 2 મિનિટ આગળ જાય પછી જલ્દી બોલો.
चलो भाई फरीથી આપણા કામમાં લાગી જઈએ બરાબર તો અહીંયા આપણી પાસે મૂલ્ય અને દિશા દ્વિપરિમાણમાં અથવા ત્રિપરિમાણમાં કોઈ સદિશ હોય બરાબર હવે આ તો તમને ખબર છે નાના આધારિત ઉદાહરણે જોયું એટલે આપણે થોડું બરાબર ધ્રુવીકરણ થઈ હવે સદિશોના સરવાળા માટે આપણે આગળ કોઈ રીત ભણ્યા હતા સદિશોના સરવાળા માટે અગાઉ આપણે કોઈ રીત ભણેલા છે તમે કહેશો ખબર છે સાહેબ બહુ સરસ મજાની રીત હતી સહેલી હતી કઈ તો આલેખની રીત બરાબર આલેખની રીત બે હતી તમને ખબર છે ત્રિકોણની રીત અને સબાજ એટલે સમાંતર બાજુ ચતુષ્કોણની રીત બરાબર તો ત્રિકોણની રીત અને સમાંતર બાજુ ચતુષ્કોણની મતલબ કે આલેખની રીત તમે જે ભણ્યા હવે એના સિવાય સદિશોના સરવાળા કરવા માટે બીજી પણ રીત છે જે આજે આપણે ભણવું છે બરાબર આજનો જે મારો મુદ્દો છે તો એ મુદ્દો છે કે ભાઈ સદિશોના સરવાળા કરવા સદિશોના સરવાળા માટે આપણી પાસે રીત છે બૈજિક રીત આગળ તમે ખબર છે કે ભાઈ આલેખની રીત એટલે કે ત્રિકોણની રીત અને સમાંતર બાજુ ચતુષ્કોણની રીત ભણ્યા હવે વાત કરવી છે બૈજિક રીતની વાત કરવી છે બરાબર ચલો બૈજિક રીતની વાત કરવી છે તો આ રીતમાં પહેલા તો આ રીત કેમ લાયા આપણે તો સરવાળા કર્યા છે ને નહીં કર્યા ત્રિકોણની રીતથી કર્યા સબાજથી કર્યા તો કે આ રીતથી કેમ કરવાનું તો જો આપણી જે રીત હતી બરાબર એ રીતમાં આપણે શું કરતા હતા સદિશો દોરતા બરાબર સદિશો દોરતા હતા એક સદિશના શીર્ષ ઉપર બીજા સદિશનું પુચ્છ પૂરવી આવું કંઈક કામ કરતા બરાબર પેલા સમાંતર બાજુ ચતુષ્કોણમાં બે સદિશોના પુચ્છ દોરતા હતા પણ આ જે રીત છે બરાબર આલેખની રીતની અંદર ચોકસાઈ જરૂરી છે વ્યવસ્થિત રેખાખંડ દોરવો જેટલા મૂલ્યનો હોય એ પ્રમાણે દિશા પર્ટિક્યુલર વ્યવસ્થિત દર્શાવી તો આલેખની રીતની અંદર દોરવામાં ક્યાંક ભૂલ થઈ શકે બરાબર એટલે ચોક્કસતામાં થોડો જોખમ છે તો એ જોખમ દૂર કરવું છે આપણે વ્યવસ્થિત કામ થવું જોઈએ તો એના માટે બીજી રીત લાયા છે બૈજિક રીત તો સદિશોના સરવાળા માટે આલેખની રીત કે તો આલેખની રીતની અંદર ત્રિકોણની રીત અને બીજી કઈ તો સબાજની રીત પણ સદિશોના સરવાળા માટે બૈજિક બરાબર બેઝિક રીતમાં શું કામ કર્યું તો એના કરતા પણ સરળ છે તમને ત્રિકોણની અને સબાજની રીત સરળ લાગી હશે એના કરતા પણ સરળ ચલો આમાં આપણે શું કરી રહ્યા છીએ જોઈએ તો પહેલા તો પેલા a અને b સદિશો તમને ખબર છે આપણે દાણા માટે તૈયાર બેઠા છે આપણે ધારી લઈએ ધારો કોઈ સદિશ a છે કોઈ સદિશ b છે બરાબર તમને ખબર છે વ્યવહારમાં કયા સદિશો હોવાના તો અહીં હું એવું દર્શાવું કે મારી પાસે કોઈ સદિશ ધારો કે a અને b xy સમતલના બે સદિશો છે ચલો અહીંયા હું એવું કહી રહ્યો છું કે ભાઈ આ જે આપણું xy સમતલ છે કોણ મારું x અને y સમતલ તો એની અંદર મારી પાસે બે સદિશો a અને b છે હવે આ બે સદિશો સદિશ a ના ઘટક તો ઘટક કયા કયા છે તો ઘટક છે ax ay આ સદિશ a ના ઘટકો થયા ભાઈ જે તમને ટાઈમિંગ આપવામાં આવ્યું છે ને ટાઈમિંગ પ્રમાણે જોઈન થઈ જાય બરાબર બાકી હું એક જ છું તો કોઈ એરર ન પડે સારું ચલો સદિશ b ના ઘટક તો સદિશ b ના ઘટકો કયા એટલે b અને b1 x y ઉપર હશે ને ઘટકો સારું તો આપણી પાસે a અને b ના ઘટકો રહ્યા બે સદિશો x y સમતલમાં છે તો આ સદિશ કયા તો સદિશ a બરાબર એ સદિશ લખવા માટે મારે મૂલ્ય સાથે દિશા પણ જોશે મતલબ કે ax i પ્લસ શું લખું તો ay j કે આ સદિશ રહ્યો a સદિશ અને બીજો સદિશ લખું છું b સદિશ તો b બરાબર શું લખું b
bx I cap plus by j cap નંબર 2 બે સદીશો દર્શાવ્યા છે। જો અહીંયા તમને ખબર છે કે આ a અને b આપણે ધાર્યા છે માટે જો બળ હોત તો હું અહીંયા f લખું, બળ માટે સંકેત ફોર્સ માટે f લઈ માટે f લખું, fx f પ્રવેગ હોત તો સ્મોલ a લખું, ax ay જો વેગ હોત તો શું કરત તો vx vy બરાબર, આ તમને ખબર જ છે। ચલો હવે હું કહી રહ્યો છું કે ભાઈ આ બે સદિશો સદિશ a અને સદિશ b નો સરવાળો r સદિશ a અને b નો સરવાળો તમને ખબર છે કે ભાઈ પેલી ત્રિકોણની રીત યાદ કરાવો બરાબર, તો ત્રિકોણની રીતમાં સદિશ a રહ્યો, આ સદિશ b રહ્યો, તો આ બંનેનો સરવાળો એટલે પુષ્ટિ c a અને ઇન્ટરવ્યુ, તો આને આપણે શું કહેતા હતા બંનેનો સરવાળો a + b અને જેને મોટા ભાગે r વડે દર્શાવતા। જો આપણે રૂટના સિમ્બોલ ફોલો કરવા બરાબર, હવે આની જગ્યાએ કોઈ p લખે તો એના સાથે પણ વાંધો નથી બરાબર ચાલે, પણ રૂટના સિમ્બોલ ફોલો કરશો તો જ્યારે પણ તમારા પેપરની સાઈડ ચેક કરતા હો તો એનો હાથ જલ્દી ફરે બરાબર, કોઈ ક્યાંક અલગ સંકેત બારીક ધ્યાન આપો લોચામાં એમ કરી ચોખ્ખું ના વાગે, આપણે મોટા ભાગે કોઈ સાહેબો એવું નહીં કરતા બરાબર, વ્યવસ્થિત ચકાસે છે, પણ એમ કેસ કદાચ ચા ના મળી હોય બરાબર એવું બની શકે, એના કરતા આપણે એવું રૂટના સિમ્બોલ ફોલો કરવા આ વસ્તુ રાખો સારું। ચલો અહીંયા એ દર્શાવ્યું છે કે આ બંનેના સરવાળા સ્વરૂપે છે, હું આવું લખી શકું કે ભાઈ r બરાબર a + b, a અને b આ જે સદિશો છે એનો સરવાળો શું છે r છે બરાબર, તો r બરાબર a + b લખી શકું। હવે a અને b તમે જાણો છો કે ભાઈ a અને b કયા તો આ તો a અને b સદિશો લખો સારું કે ભાઈ r બરાબર ચલો a સદિશ એટલે સમીકરણ નંબર 1 શું લખું ax I cap plus ay j cap plus બરાબર, આ સદિશ a લખ્યો સરવાળોનો સરવાળો, હવે સદિશ b તો સદિશ b લખું કે ભાઈ bx I cap plus by j cap બરાબર કે નહીં, તો બંને સદિશો લખી દીધા। હવે તમને ખબર છે કે ભાઈ સરવાળાની ક્રિયા છે બરાબર, કૌંસ છે છૂટો પાડીશ તો કોઈ ચિહ્નનો ફેરફાર થશે નહીં, આવું તો સાહેબ ખબર આગળ સારું, તો સરવાળાની ક્રિયા છે બરાબર, કૌંસ છૂટો પાડી ચિહ્નમાં કોઈ ફેરફાર થતો નથી। હવે એક નિયમ યાદ કરાવો, સદિશોના સરવાળા માટે ક્રમનો નિયમ અને જૂથનો નિયમ આવું કંઈ ભણ્યા છે આપણે, સદિશોના સરવાળા માટે ક્રમનો નિયમ અને જૂથનો નિયમ સાચો છે અથવા તો આ નિયમ શું કરે છે પાલન કરે છે, સદિશોના સરવાળા ક્રમના નિયમ અને જૂથના નિયમનું પાલન કરે છે। તો હવે કહેવા એવું માંગુ છું કે જો હવે કૌંસ લઈ લીધો સમજી લો, કૌંસ લઈ લીધો કોઈ ફરક નહીં પડ્યા બરાબર, તો ક્રમનો નિયમનું પાલન કરે એટલે આનો ક્રમ ઉલટા સુલટી કરવું તો કોઈ વાંધો નહીં, ક્રમ બદલવું તો શું વાંધો, ક્રમના નિયમનું તો પાલન થાય છે। તો અહીંયા આપણે ક્રમ બદલી શકીએ, તો અહીંયા ચલો એક કામ કરો, આ સદિશ મારો આ ક્રમ બદલું છું, ax I cap plus bx I cap plus ay j cap plus by j cap ક્રમ બદલી કાઢ્યો મારી અનુકૂળતા મુજબ। હવે મારી અનુકૂળતા મેં શું કરી છે તો અનુકૂળતા મેં કશુંનું ધ્યાન રાખ્યું છે એકમ સદિશ I cap નજીક લાવ્યો અને j cap નજીક લાવ્યો બરાબર, તો એનો મતલબ ચલો અહીંયા આમાંથી I cap ને કોમન કાઢી શકું, ચલો આ રીતના લખું કે ભાઈ ax + bx અને બાર I cap બરાબર, સેમ વસ્તુ અહીંયા કરું આ બે માટે પ્લસ ચલો a y + by અને બાર કો લખી દઉં એકમ સદિશ j cap,
આ રહ્યો મારો r. તો જો અહીંયા તમે i કેપ જો છો આ બંનેનો સરવાળો મતલબ કે x અક્ષના ઘટકોનો સરવાળો. આને હું શું કહું? x અક્ષના ઘટકો x અક્ષ ઉપર a નો પણ ઘટક અને b નો પણ ઘટક. અહીંયા જો તો y અક્ષના ઘટકોનો સરવાળો મતલબ કે y અક્ષ ઉપર a નો પણ ઘટક અને b નો પણ ઘટક. બરાબર? તો અહીંયા આના માટે બંને x અક્ષના છે તો સિમ્બોલ બદલી કાઢું છું. r બરાબર rx i કેપ પ્લસ ry j કેપ લખી દઉં. તો સદિશોનો સરવાળો કરવો હોય બરાબર તો એના માટેનું સૂત્ર આવે પરિણામી સદિશ r નું સૂત્ર. જ્યાં તમને ખબર છે કે ભાઈ આ સૂત્રની અંદર rx જે છે એ શું દર્શાવે છે? તો ax bx અને ry જે છે એ શું દર્શાવે છે? તો કે ભાઈ ay by દર્શાવે છે. સદિશોના સરવાળા માટે વૈજિક રીત. બરાબર? વૈજિક રીતનો જો પેલી આલેખવાળી રીત છે ને એના કરતા દાખલાઓની અંદર આ વૈજિક રીતનો ઉપયોગ વધુ થાય છે. આગળ જતા તમને જ્યારે સદિશો આવશે જેમના ક્યાંક સરવાળા કરવાના આવશે એટલે તમારે બે સદિશ આપેલા એ બહુ મગજમારી કરવાની નથી. બરાબર? શું કરવાના છે? તો એમના x ઘટકોનો સરવાળો કરી ઉદાહરણ આવું. હા, ઉદાહરણ આવું તો બહુ વધારે ખ્યાલ આવશે. બરાબર? ચલો હાલ બધું ખ્યાલ આવી ગયો. એક ઉદાહરણ લઈ લો. એ આ સદિશ a બરાબર હું આવું કહું સદિશ a બરાબર 2i કેપ પ્લસ 3j કેપ. એક સદિશ આવો છે આ સદિશ a. બરાબર? અને સદિશ b આવો છે b બરાબર કેટલા છે? તો રહેને 3i કેપ પ્લસ અહીં શું લખું 4j. આવો કોઈ સદિશ છે. હવે જો તમે આ બંનેનો સરવાળો કરતા હોય તો જો આ બંનેનો સરવાળો કરીને r સીધો લખી દો. કેટલા થશે? તો 5i કેપ વત્તા 7j કેપ. ખબર પડી ગઈ શું કર્યું? ખબર પડી ગઈ? તો આપણે આગળ જતા આવું કરવાનું છે. આગળ જતા આપણે આવું કામ કરવાનું છે. કોઈ સદિશ આપેલા હશે એના સરવાળો કરતા શું તો ઘટકોનો શું કરી દેવાનું? સરવાળો. x ઘટકોનો સરવાળો થાય અને y ઘટકોનો. અને જો ત્રિપરિમાણમાં હોય તો એમાં આગળ એ પ્રમાણે ચાલે. સમજાય છે શું કહેવા માંગુ છું? તો આવું કંઈક કામ આપણે આના ઉપરથી આની એપ્લિકેશન આ થિયરી પરથી આવું આપણે ક્યાં કરીશું તો દાખલામાં કામ કરીશું. ચલો થિયરી રેડી. બરાબર? સદિશોના સરવાળા માટેની બેઝિક રીત જો પૂછાય બરાબર જો આ એપ્લિકેશન દાખલાની અંદર ઉપયોગ કરવાનો છે. લગભગ આવી થિયરી પૂછાતી નથી. ખબર હોય મારે ગઈ સાહેબ ઇકોનોમિક ચાલુ છે આ પૂછાતું નહીં આવશે. બરાબર? જ્યારે વધુ હોય એટલે પ્રશ્ન આવશે એટલે કહીશ. આમ પૂછું નોટ કરી એક સરસ સ્ક્રીનશોટ લઈ લો એટલે શાંતિથી તમે લખી શકો. બરાબર? એક વ્યવસ્થિત નોટબુક બનાવશો તો આગળ જતા ફાયદો થશે. બરાબર? ચલો લખાઈ ગયું. ચલો અહીંયા આ જે વાત કરી બરાબર થોડી આગળ વધારો. બરાબર? આ બધી વાત શું થઈ? દ્વિપરિમાણ. તમને ખબર છે કે હું વાતો સમતલની મતલબ દ્વિપરિમાણ. વાતો દ્વિપરિમાણની પણ ત્રિપરિમાણમાં આવું થશે એવું આપણે કહેવાનું. તો દ્વિપરિમાણની વાત કરી એની એમાં જો ત્રિપરિમાણમાં હોય એની વસ્તુ જો ત્રિપરિમાણમાં હોય બરાબર એવું લાગશે કે સાહેબ આ તો કેટલું સહેલું મજા પડી જાય. ચેપ્ટર સરસ છે. તો આમ તો ગતિશાસ્ત્રના આ બે ચેપ્ટર છે ને બરાબર આપણો અલગ ચેપ્ટર દર્શાવે બાકી ત્રીજું ચેપ્ટર અને ચોથું ચેપ્ટર એક કોઈ અલગ ચેપ્ટર કહેવાય. બરાબર? એ ગતિશાસ્ત્ર છે આપણું. પેલું સુરેખ પર ગતિ મતલબ કે આ કેવું એક પરિમાણમાં ગતિ દ્વિપરિમાણમાં ગતિ ભેગું ચાલે. બરાબર? સારું. ચલો હવે હું એમ કહું કે ભાઈ આને આપણે મારી ત્રિપરિમાણમાં તો ત્રિપરિમાણ માટે શું કહી શકું?
તો જે વાતો કરી કે એ દ્વિપરિમાણમાં કહું કે મારી પાસે બે સદિશો a અને b પણ ક્યાં છે તો ત્રિપરિમાણમાં છે તો દર્શાવો જો ડાયરેક્ટ લખું તો આગળ જેમ ગણ્યા તો કેવું લખતો નથી ડાયરેક્ટ લખું છું કે સદિશ a બરાબર સીધો ax i કે પ્લસ શું લખું ay j કે પ્લસ az k કે સમજી ગયા છો સદિશ b બરાબર bx i કે પ્લસ by j કે પ્લસ bz k કે ખબર પડી ગઈ કે શું વધારાનું કર્યું z અક્ષ લાઈ કે સદિશા મતલબ z અક્ષ આપેલા છે ફરીથી એની વાત કરું કે બે આ બંનેનો સરવાળો શું છે r છે આ બંનેનો સરવાળો r છે તો ડાયરેક્ટ લખું છું કે ભાઈ r બરાબર a plus b r બરાબર a plus b કર્યું એ તમને ખબર છે કે ભાઈ ax i કે plus ay j કે plus az k કે प्लस सुरंगो तो bx i के प्लस by j के प्लस bz k के ओके ચાલો તમને ખબર છે કે ભાઈ i કે j કે અને k કે આપણે અલગ કરી દઈએ તો અહીંયા ax bx બરાબર ax bx શું કરું i કે પ્લસ a1 plus b1 લખું jk અને પ્લસ az plus bz kk પેલા આ ફક્ત i કે jk લખું અહીં શું jk બાર dx દાખલ કરીશું તો તમને ખબર છે કે ભાઈ પરિણામી સદિશ r જે છે શું મળશે rx i કે પ્લસ ry jk પ્લસ r છે કે થઈ ગયું આ વાંચવાની માટે ત્રિપરિમાણ માટે તો ત્રિપરિમાણ હોય તો r એ સૂત્ર ત્રિપરિમાણમાં તો r એ સૂત્ર હવે અહીંયા rx અને ry લખ્યું છે એવું શું લખી દો r છે પણ લખી દેવું પડે એવું r છે પણ લખી દેવું પડે જો આપણે સ્કેલ તો આટલા સુધી લખવાનું તમને એવું પૂછાય સરવાળા માટે બેઝિક રીત તો બેઝિક રીતમાં એટલું દ્વિપરિમાણનું કરીને કામ નહીં બેસી જવાનું બરાબર કોઈ એમ થાય કે અહીંયા પૂરું થઈ ગયું સાહેબ તો આટલા સુધી કીધું ના ત્રિપરિમાણમાં પણ દર્શાવો કે ભાઈ ત્રિપરિમાણમાં શું પરિસ્થિતિ હોય તો ત્રિપરિમાણ માટે પણ આટલું લખવાનું અહીંયા પણ કે ભાઈ r x બરાબર શું થશે તો ax bx તો r y એટલે શું થશે તો ay by અને r z બરાબર શું થશે તો az bz થશે चलो आप नोट करेलो છે તો આપણે બરાબર મેં એવું કીધું છે કે કોઈ આ પ્રશ્ન નહીં પૂછાય આ પ્રશ્નનો ખાલી આપણે ઉપયોગ કરવાનો છે આગળ દાખલા ઓકે છે પણ જો પૂછાય ફક્ત દ્વિપરિમાણ નહીં પણ સાથે સાથે ત્રિપરિમાણ પણ દર્શાવો બરાબર ત્રિપરિમાણ પણ લખજો એવું નહીં કે દ્વિપરિમાણ લખો સારું સમજી ગયા તો સરળ વસ્તુ છે હું એવું કહું કે મારી પાસે ત્રિપરિમાણમાં કોઈ સદિશ ત્રિપરિમાણમાં તો ત્રિપરિમાણમાં મારી પાસે કોઈ સદિશ a બરાબર ax i કે પ્લસ ay j કે પ્લસ az k કે ચલો ત્યારબાદ કોઈ સદિશ b px i કે પ્લસ by j કે પ્લસ bz k કે ચલો બીજો કોઈ સદિશ c લો તો ભાઈ cs i કે પ્લસ cy j કે પ્લસ cj k તો અહીંયા મેં શું દર્શાવ્યું કોઈ પણ બે સદિશના સરવાળા કરો દ્વિપરિમાણનું ત્રિપરિમાણ હવે એવું કહી દઉં છું મારી પાસે કોઈ ત્રણ સદિશો કોઈ ત્રણ સદિશો હોય તો આ ત્રણ સદિશો જૂથનો નિયમ આપણે ભણ્યા હતા ત્રણ સદિશો છે અને ત્રણ સદિશોમાં આપણે સરવાળાથી કામ રાખ્યો હવે અહીં મેં તમને સરવાળાથી પૂછ્યું સદિશોના સરવાળા તો બાદબાકી માટે પણ અહીંયાથી જ છે બરાબર કોઈ બે સદિશ એવું જરૂરી કે સરવાળો જ આપ્યો હોય ક્યાંક બે સદિશોની બાદબાકી કરવી
તો બાદબાકી થતી હોય તો એના માટે પણ આપણો નિયમ આ છે આઈ કે, મતલબ કે z અક્ષના સરવાળા બાદબાકી એક બાજુ, y અક્ષના સરવાળા બાદબાકી એક બાજુ અને z અક્ષના સરવાળા બાદબાકી એક બાજુ, મતલબ ત્રણેય અક્ષ અલગ અલગ કરો, આઈ કે, j કે અને k કે. સમજાય છે શું કહેવા માંગુ? ચલો હું એમ કહું કે આ ત્રણ સદિશો છે, હવે એમાં મારી પાસે જે પરિણામી સદિશ r છે એ r મને આવો આપે છે કે a b c, બરાબર? અહીંયા મને r એક આવો આપો છે a b c, તો એનો મતલબ અહીંયા જે છેલ્લા ઘટકો આવશે rx ry અને rz ત્રિપરિમાણમાં છે તો પરિણામીમાં આવું આવશે ને rx ry અને rz તો આવવાનું. તો rx બરાબર હું શું લખી શકું? rx બરાબર મારી પાસે શું હોય? તો તમને ખબર છે x અક્ષની વાતો કરવાની છે, તો x અક્ષનો આ સદિશનો ઘટક એટલે કે ax પ્લસ આનો એટલે કે bx, અને અહીંયા c સાથે મારે બાદબાકી કરવી છે, બાદબાકી કરવી છે તો -c. આ વસ્તુ ધ્યાન રાખો, સરવાળા થશે બાદબાકી પણ થશે, બંને કામ તમે કરી શકશો, પણ i કેપ ના એક બાજુ, j કેપ ના એક બાજુ અને k કેપ ના એક બાજુ, આટલું ધ્યાન રાખજો. ચલો તો એ પ્રમાણે સમજી ગયા છો કે ભાઈ r y બરાબર શું થશે? તો r y બરાબર a1 પ્લસ સોરી r y a y પ્લસ b y માઈનસ c y, અને r z બરાબર a z પ્લસ b z માઈનસ c. મતલબ ઉપર જે z અક્ષ છે c છે શું કરી રહ્યા છીએ આપણે બાદ કરી રહ્યા છીએ, એટલે આપણને rx ry rz આયા આ પ્રમાણે આવશે, બેનો સરવાળો કરતા છે એમાંથી શું કરતા છે બાદ કરતા છે. ચલો ક્લિયર મગજમાં? તો સદિશોના સરવાળા માટેની વૈજ્ઞાનિક રીત, પહેલા મેં તમને દ્વિપરિમાણો વાત કરી, પછી ત્રિપરિમાણો વાત કરી, અને સાથે સાથે સરવાળો અને બાદબાકી પણ થાય, બરાબર? ત્રણ સદિશો પણ હોઈ શકે, બરાબર? ચલો આટલું સુધી નોંધ કરી લો. સદિશોના સરવાળાની બીજી રીત છે, આટલું સુધી નોંધ કરી લો. એક સરસ સ્ક્રીનશોટ લઈ લો, બરાબર? કે આપણે લખી શકીએ ચાલો હાલો તો સદિશોના સરવાળા માટે આપણી પાસે બે એક રીત કઈ? તો એક રીત છે આલેખ, બરાબર? અને બીજી રીત છે વૈજિક. બંને રીત આપણે ભણી ગયા છીએ, બરાબર? એટલે હવે બંને રીતની મદદથી આપણે સરવાળા કે બાદબાકી કરી શકીએ. સરવાળા બાદબાકી માટે આપણે પાકા થઈ ગયા. સારું, ચલો આપણે લાસ્ટમાં જે ઉદાહરણનું કામ કરતા ને, તો ઉદાહરણ આપણે પહેલું ઉદાહરણ ભણ્યા, અને પહેલું ઉદાહરણ તમે કોના આધારે કે ભાઈ આ જે પરિમાણમાં જે સદિશનું વિભાજન કર્યું અને એનું મૂલ્ય અને દિશા. ભાઈ એક્ચ્યુઅલી તમને કહું તો પહેલા ઉદાહરણમાં દિશાની વાતો મૂલ્યની વાતો હતી, પણ આપણે બે બીજું કર્યું, મૂલ્ય સુધી દિશા સુધી, બરાબર? હવે મારે વાત કરવી છે બીજા ઉદાહરણ. જો તમે સુરેખ પદ પર ગતિ ભણ્યા, બરાબર? તો સુરેખ પદ પર ગતિની અંદર તમે અચળ પ્રવેગી ગતિના સમીકરણો ભણ્યા? કેટલી વાર ભણ્યા? એક વાર ભણ્યા? બે વાર ભણ્યા? બે વાર ભણ્યા. અચળ પ્રવેગી ગતિના સમીકરણો તમે એક આલેખની રીતે, અચળ પ્રવેગી ગતિના સમીકરણો તમે આલેખની રીતે ભણ્યા, અને બીજું અચળ પ્રવેગી ગતિના સમીકરણો તમે કલન શાસ્ત્રની મદદથી. કલન શાસ્ત્ર મતલબ સંકલન અને વિકલન, બરાબર ને? હવે જો તમે જે બીજી રીત ભણ્યા, બરાબર? જો આ અચળ પ્રવેગી ગતિના સમીકરણો છે ને, હું એને કયો ગણું છું ખબર છે? ગતિશાસ્ત્રના બ્રહ્માસ્ત્ર ગણું છું. કે ગતિશાસ્ત્રમાં કોઈ કોયડાનો અથવા દાખલાનો ઉકેલ ના આવતો હોય તો તમે બ્રહ્માસ્ત્ર મારો તો ઉકેલ આવી જાય. એટલે એ સમીકરણનો ઉપયોગ કરો તો સોરી તો તમને ઉકેલ મળી જવાનો છે, બરાબર? સારું, હવે
જો કલન શાસ્ત્રની મદદથી તમે જે અચળ પ્રવેગી ગતિના સમીકરણો ભણ્યા હતા તો એ તમને ખબર હોય તો એ તમારું ઉદાહરણ હતું, થિયરી થોડી હતી, બરાબર? મતલબ હું કહેવા એવું માંગુ છું કે એ ઓલરેડી કલન શાસ્ત્રની મદદથી અચળ પ્રવેગી ગતિના સમીકરણો એ થિયરી છે, પણ એ થિયરીને ઉદાહરણ સ્વરૂપે આપેલું છે. તો અહીંયા પણ આપણે કામ એવું જ કરવાનું છે. તમે એક કામ કયું કર્યું તો એક થિયરી મારી કે ભાઈ દ્વિપરિમાણમાં કોઈ સદિશ છે, બરાબર, એનું મૂલ્ય અને દિશા. હવે આની આ થિયરી ભણી રહ્યો છું, પણ એના માટે મેં ઉદાહરણ નંબર 2 નામ આપ્યું છે. એને મેં ઉદાહરણ નંબર 2 નામ આપ્યું છે અને એમાં થોડો ભેદ છે. એ થિયરી થોડો ભેદ છે તો થિયરીનું નામ બદલી કાઢો છો. હવે તમારી થિયરી છે કોસનો નિયમ અને સાઈનનો નિયમ મેળવો. આપણી થિયરીનું નામ છે કોસનો નિયમ અને સાઈનનો નિયમ મેળવો. ક્યાંથી મળશે? ઉદાહરણ નંબર 2. ચલો ઉદાહરણ નંબર 2 ઉકાળો રકમ જો લઈ લે બેટા. જો સાંભળો, આ તો બરાબર છે કે આ વિડિયો ફોર્મેટમાં હું માનું છું કે ઘણા સારા વિદ્યાર્થીઓ છે જે પેન નોટ બધું લઈને કંઈ બેસતા હશે, પણ આ કામ કરતો હોવું જોઈએ કે આપણે એક ફિઝિક્સની બુકો જોડે રાખીએ એટલી છે તો ખબર પડે કે સાયન્સ સિવાય ટોપિક મેળવ ક્યાં સુધી નીચે જતા રહ્યા, બરાબર? એવું તો થોડું ખબર હોવી જોઈએ, બરાબર? સાહેબ કંઈ પૂછતા નહીં મારે, છતાં પણ સારું. ચલો ઉદાહરણ નંબર 2, બરાબર, મારે પણ બુકનો ઉપયોગ કરવો પડશે રકમ માટે, બરાબર? શું રકમ કહે છે આપણને રકમ જોઈ લઈએ. જેની પાસે હોય એ બુક કાઢી અને ઉદાહરણ નંબર 2 ની રકમ જો, બરાબર? ઉદાહરણ નંબર 2 ની રકમ ક્યાં ગઈ ઉદાહરણ? ચાલો બરાબર, આ રકમ ને ઉદાહરણ 2 છે એ આખી થિયરી છે, બરાબર? માટે તો અહીંયા લખું છું, નહીં તો ઉદાહરણ સૂત્રમાં લખવું પડે. તમને કહી દઉં કે આવું આપેલું છે આ શોધવાનું છે. તો આપણી થિયરી છે, નામ આપું છું ઉદાહરણ 4.2. બરાબર? શું કહે છે? સાંભળો તમારા હું એવું આખું માની લઉં છું, બધા ચોપડી વાળા નહીં હોય, બરાબર? આપેલ સદિશ સદિશો A અને B ના પરિણામી સદિશો મૂલ્ય અને દિશા તેમના માન એટલે મૂલ્ય માન અને તેમની વચ્ચેના ખૂણા થીટા, ખૂણાને આપણે થીટા કહીએ છીએ. થીટા ના પદમાં મેળવો. ચલો આપણી થિયરી કે આપણો દાખલો, બરાબર? આપણો એક્ઝામ્પલ ગણો કે આને આપણી થિયરી ગણો. જો અહીં તમને શું કીધું છે પેલા રકમ એકવાર વાંચી લો, ખબર તો પડી કે કઈ થિયરી કામ કરી રહ્યા છે. આપણે સદિશો A અને B, બરાબર? આપણી ધારણા હંમેશા A અને B ની હોતી. તો A અને B ના પરિણામી સદિશનું મૂલ્ય, પરિણામી સદિશનું મૂલ્ય અને દિશા, તો આ તો કામ કર્યું આપણે. કોઈ A અને B હોય એનો પરિણામી સદિશ હોય એનું મૂલ્ય અને દિશા એ તો ખબર છે, ખબર છે કે નહીં? હાલ કામ કર્યું આપણે, અગાઉ કર્યું કે નહીં? કે ભાઈ આ પરિણામી સદિશ A એનું મૂલ્ય શું થાય કે ભાઈ ax નો વર્ગ વત્તા ay નો વર્ગ ઘટકોના વર્ગોના સરવાળાનું વર્ગમૂળ. અને દિશા માટે ખબર છે કે થીટા શું છે? tan ઇન્વર્સ ay ભાગ્યા ax. તમે જોઈ શકો કે સાહેબ આ થિયરી ભણી ગયા છે કે ફરીથી કામ કરી રહ્યા છો. તો જો a અને b ના પરિણામી સદિશનું મૂલ્ય અને દિશા, મૂલ્ય અને દિશા એટલે આટલો સુધી જો વાત હોય તો આ તમારી થિયરી છે. આટલો સુધીની વાત હોય તો તમારી થિયરી આની આ છે, બરાબર? પણ એમાં જો થોડો બદલાવ છે. શું કર્યો? તેમના મૂલ્ય માન એટલે મૂલ્ય, તેમના મૂલ્ય અને તેમની વચ્ચેના ખૂણા થીટાના પદમાં મેળવો. એટલે આ જે સૂત્ર છે એ સૂત્ર તમારે કેવી રીતે મેળવવાનું છે? એનું મૂલ્ય પણ અંદર હોય અને સાથે સાથે થીટા ખૂણો પણ અંદર હોય એવું સૂત્ર મેળવવાનું છે. સૂત્રનો બદલાવ કરવાનો છે, બરાબર? અને આની અંદર આ જે થિયરી છે એને આપણે બીજું પણ નામ આપ્યું છે, એને આપણે આ પ્રશ્નમાં થોડો વધારો કરી દઈએ.
કોસનો અને સાઈનનો નિયમ મેળવો। પ્રશ્ન આવો પડે બરાબર। જો પહેલા તો પ્રશ્ન ખબર હોય છે એટલે માથાકૂટ અહીંયા કરી બરાબર, નહીં તો બધું ભેગું થઈ જાય। ઘણી વાર આ લખે ને એટલે સીધું આ દ્વિપરિમાણ વાળું કામ પતાય જાય, પણ એકચ્યુઅલી આ કામ કરવાનું નહીં, આ કામ નવું છે, કામ આપણું નવું છે। તો પ્રશ્ન બે રીતના હોય બરાબર। a અને b ના જે પરિણામી સદિશનું મૂલ્ય અને દિશા એના મૂલ્ય અને એના થીટાના પદમાં કે તો અથવા તો કોસનો નિયમ અને સાઈનનો નિયમ મેળવો, આવો પ્રશ્ન છે। આ બંને થિયરી ગણો તો એ આપણું ઉદાહરણ આ પોઈન્ટ બે। ઓકે, હવે શરૂઆત કરીએ। પહેલા એક તો ખબર પડી કરવાનું શું, હવે શરૂઆત કરીએ। તો શરૂઆત તો તમને ખબર છે a અને b બે સદિશો લઈ લો બરાબર। આ સમતલ છે, સમતલમાં a અને b સદિશો લઈ લો, આપણે એક કામ કરતા હતા। ચાલ કામ શરૂ। તો એ મારી પાસે આ એક સદિશ રહ્યો a બરાબર। આ સદિશ a કે મેં x અક્ષ ઉપર જ લીધો છે। જો બીજો એક સદિશ દર્શાવું તો અહીંયા આને નામ આપું છું b। બે સદિશ લીધા a અને b। હવે જો મેં બે સદિશો એવા સરસ મજાના ગોઠવી મૂક્યા છે કે તમને ખબર છે કે બંનેના પૂંછડા જોઈન્ટ છે, બંનેના પૂંછડા જોઈન્ટ છે, તો બંનેના પૂંછ જોડાયેલા હોય અને પરિણામી સદિશ સરવાળો કરવો હોય તો કઈ રીત? દબાચક, સમાન દબાચક ચતુષ્કોણની રીત છે ને। તો એનો મતલબ કે ભાઈ અહીંયા આ સમતલમાં સદિશ b ના શીર્ષમાંથી નીકળતો અને સદિશ a ને સમાંતર હોય એવો એક સદિશ વિચારો અને સમાન સદિશોની વ્યાખ્યા ઉપરથી આ સદિશ કયો છે મારો? a સદિશ થાય અને મૂલ્ય દિશા બંને સરખું છે, તો આ કેવા બંને સમાન સદિશો થઈ ગયા। ચલો એવું હું અહીંયા કહું છું કે ભાઈ અહીંયા સદિશ a ના શીર્ષમાંથી નીકળતો અને b ને સમાંતર હોય એવો એક સદિશ આવે બરાબર। આ સદિશ મારો કયો છે? તો આ સદિશ છે b। કઈ તો કે ભાઈ સમાન સદિશો ઉપરથી કહી શકો ચતુષ્કોણ તૈયાર થઈ અને પરિણામી સદિશ એટલે તમને ખબર છે કે ભાઈ ચતુષ્કોણનો જે વિકર્ણ છે એ મને પરિણામી સદિશ આપે છે આ રહ્યો વિકર્ણ બરાબર। આ સદિશને હું શું નામ આપું? આ નામ આપું પરિણામી સદિશ તો આપણે આ નામ આપવું છે। ચલો હવે અહીંયા થોડો ઉમેરો કરતો જઉં છું, સાંભળજો થિયરી અલગ છે। અહીંયા પહેલા તો નામકરણ આપી દો બરાબર। ચલો અહીંયાથી શરૂઆત કરું, આને ઓ નામ આપું છું બરાબર। આને એ અને q આવવા માંગતો નથી બરાબર। p આને q નામ આપું। હવે આ તો ઓલરેડી છે એટલે આ ના આપી શકું, આને s નામ આપી દઉં। ઓકે, બીજે નામ આપો આવો સારું। ચલો હવે એક કામ કરું છું કે ભાઈ આ જે આપણો પરિણામી સદિશ r મળે બરાબર। તો પરિણામી સદિશ r ની દિશા એટલે તમને ખબર છે કે ભાઈ x અક્ષ સાથે એટલે કે x અક્ષ ઉપર કોણ છે? a છે, એટલે એના સાથે કંઈ ખૂણો બનાવે। પણ હાલનું એવું કહું કે a અને b, આ a અને b, a અને b વચ્ચેનો ખૂણો થીટા છે। આ a સદિશ અને b સદિશ વચ્ચેનો ખૂણો થીટા છે। હવે આ પરિણામી સદિશ r છે એ a સદિશથી કેટલા? તો આલ્ફા ખૂણે છે। આ જે પરિણામી સદિશ છે એ કેટલા? તો આલ્ફા ખૂણે, અને a અને b વચ્ચેનો ખૂણો કેટલો? તો થીટા। ધ્યાન રાખજો। ચલો હવે આપણે થોડો વધારો કરું કે ભાઈ સદિશ જે a છે એને લંબાવો, મતલબ એની દિશા દર્શાવો। દિશા દર્શાવો એટલે કે આંકડામાં ચાલો દિશા દર્શાવો અને અહીંયાથી એક લંબ દોરો x અક્ષ પર। આ x અક્ષ છે ને, આપણે x અક્ષ પર લંબ દોરો, આને લંબાઈ આને લંબ દોરો બરાબર। આને નામ આપું છું અહીંયા n નામ આપી બરાબર। આને n નામ આપું, x અક્ષ ઉપર કોઈ બિંદુ n આગળ આવે બરાબર। સારું, ચલો બીજું એક કામ કરું છું બરાબર। આ આકૃતિ જો ઘણો બદલાવ કરી રહ્યા છે બરાબર। પહેલા તો ખાલી પરિણામી સદિશ આ દર્શાય, મારે આનું કેમ કામકાજ કરવું પડે છે કે પરિણામી સદિશ એના મૂલ્ય અને દિશા એટલે થીટા, મૂલ્ય અને થીટાના પદમાં મેળવવું છે માટે આપણે કરી લઈએ। જો થિયરી આગળ પ્રોગ્રેસ થશે એમ ખબર પડશે। ચલો આનું પણ એક કામ કરું છું કે ભાઈ આ p બિંદુમાંથી આ જે પરિણામી સદિશ છે એના ઉપર એક લંબ દોરું, એ આ એના નામ આપું છું m। તમને ખબર છે કે આ ખૂણો કેટલો થવાનો છે? 90 થવાનો છે
આ પણ પ્રોટીનો થવાનો છે 90 થવાનો છે, આ પણ પ્રોટીનો થવાનો છે 90 થવાનો છે. ક્લિયર? બરાબર, આકૃતિ પેલા લેખમાં ક્લિયર થઈ ગઈ. ઓકે, ચાલો મારે આ પરિણામી સદિશની દિશા એટલે આલ્ફા. બરાબર, હવે અહીંયા આ જે સદિશો ભેગા થયા ને અહીંયા જે આ ખૂણો બને છે આ ખૂણાને નામ આપું છું બીટા, અને નામ આપું છું બીટા. હવે જો આ સદિશ કયો છે? આ બી. હવે આ મૂળ રૂપે કયો છે? એ સદિશ છે ને, એ સદિશ છે. તો a અને b, આ a અને b વચ્ચેનો ખૂણો કેટલો? થીટા. a અને b વચ્ચેનો ખૂણો થીટા. તો આ ખૂણો પણ કેટલો થાય? થીટા થાય, કેમ કે આ a અને b છે તો એનો વચ્ચેનો ખૂણો તો કેટલો છે? થીટા થાય. ચાલો, તો અહીંયા મારી પાસે ચાલો આપણે શું કામ કર્યું છે કે ભાઈ ધારો કે OP બરાબર A સદિશ, બરાબર, ત્યારબાદ OQ બરાબર કયો છે મારી પાસે B સદિશ, અને આ બંનેનો પરિણામી સદિશ તો કે ભાઈ OS બરાબર R છે. ને આવું દર્શાય છે. બરાબર, મારી આકૃતિ તમે આવી ગાના બાંધીને ચાલી રહી છે. બરાબર, આમાં પરિણામી આ છે, આ A છે, આ B છે. ઓકે, હવે અહીંયા ચલો બીજું મારી પાસે કામકાજ એવું છે કે a અને b વચ્ચેનો ખૂણો મેં થીટા દર્શાવ્યો. બરાબર, તો અહીંયા હું એવું કહી શકું કે સદિશ a અને સદિશ b વચ્ચેનો ખૂણો થીટા છે. એટલે કયો ખૂણો થશે? તો ખૂણા નામ આપવું હોય તો QOP અથવા તો QON આવું નામ આપી શકું. તો અહીંયા હું એવું લખી શકું કે ભાઈ ખૂણો QOP બરાબર થીટા. QOP મારી પાસે શું છે કે થીટા. આકૃતિનું ખાલી નિદર્શન કરી દઉં. આ થિયરી આ આકૃતિ નિદર્શન એ માટે જ કરી દઉં કેમ કે આ અપ ટુ ડેટ કામ કરવાનું, અને આ થિયરી છે અને આ થિયરી ઉપરથી આપણે બીજું દાખલો બનીશું. તમને કે આ દાખલો છે, આ થિયરી છે અને આના ઉપરથી આપણે દાખલો બનીશું. બરાબર, હવે જે બીજું ઉદાહરણ છે આના ઉપરથી આ સમજશો તો એમાં ખબર પડશે કે આ થિયરી છે. ચાલો, તો હવે બીજો એક ખૂણો આલ્ફા, તો SOP કેટલો છે? આલ્ફા. તો ખૂણો SOP બરાબર આલ્ફા, અને બીજો આપણે એક ખૂણો બનાવ્યો છે જે નામ આપી દઉં MSP. ખૂણો MSP બરાબર બીટા. આ બધી આપણે આકૃતિમાં આવી ગાના બેઠા છે. આ તો બધું કામ આપણે કર્યું, ચેક કરીને લખ્યું છે. ચાલો, હવે અહીંયા હું તમને કહું ખાસ ફક્ત તમને એક કાટકોણ ત્રિકોણને નજર કરવાનું કહું છું. ચલો, OSN આ જે ત્રિકોણ છે OSN આ ખૂણો 90 નો છે, એનો મતલબ આ શું થયું? કાટકોણ ત્રિકોણ થયો ને. બરાબર, તો આ કાટકોણ ત્રિકોણ માટે પાયથાગોરસનો નિયમ લાગુ પડી શકે કે ભાઈ કર્ણનો વર્ગ બરાબર બંને બાજુના વર્ગના સરવાળાનો વર્ગ કરતા. બરાબર, સારું. તો અહીંયા મારી પાસે ત્રિકોણ કયો છે? તો ત્રિકોણનું નામ આપું છું OSN માટે પાયથાગોરસનો નિયમ લગાવો. ચલો, પાયથાગોરસનો નિયમ લગાવો તો શું લખી શકું? જોજો OS નો વર્ગ બરાબર ON નો વર્ગ વત્તા SN નો વર્ગ થાય. બરાબર, પાયથાગોરસના નિયમ પ્રમાણે લખી શકું છું કે કર્ણનો વર્ગ બંને બાજુના વર્ગનો સરવાળો. ઓકે, સારું. હવે આ ON શું છે? તો ON એટલે OP વત્તા PN થાય કે નહીં? ON એટલે OP વત્તા PN થશે. તો અહીં ON બરાબર OP વત્તા PN છે. હજુ ON એટલે શું છે? OP વત્તા PN છે. ચાલો, હવે અહીંયા મારે થોડું વધુ SN અને PN સમજાવવું છે. એના માટે આ કાટકોણ ત્રિકોણ લો. જો આ કાટકોણ ત્રિકોણ દેખાય છે, આ મોટો કાટકોણ ત્રિકોણ છે, એના માટે પાયથાગોરસનો નિયમ લાગુ પડે. હવે આ નાનો કાટકોણ ત્રિકોણ છે કે નહીં? અહીંયા પણ થોડું 90. આ રહ્યો કોણ? આ બેવન. આ પણ કાટકોણ ત્રિકોણ થયો. તો હવે એક કામ કરું છું કે ભાઈ ત્રિકોણ કયો બને છે? તો ત્રિકોણ SPN માટે
આ જે ત્રિકોણ છે S P N આ નાના ત્રિકોણની વાત કરું કાટકોણ તો એના માટે અહીંયા cos θ લાગુ પડે cos θ બરાબર શું થાય પાસે ભાગ્યા 3 ત્રિકોણની રીતે તમને બહુ બધી બાકી આવડે ચલો પાસે તો બાજુ હોય પાસેની બાજુ તો પાસેની બાજુ P N થશે अब ये cos θ लागू पाडो એટલે પાસે એટલે કરું તો P એ P n અને ભાગ્યા 3 એટલે કયો છે r એટલે કર્ણ એટલે b તો મારે તો મૂલ્ય જોઈએ છે એટલે b મૂલ્ય આપણે b વડે જશે p n ભાગ્યા b તો therefore p n બરાબર b cos θ થાય બરાબર આ p n જે છે p n કેટલું થાય તો b cos θ થાય ને આ કાટકોણ ત્રિકોણ પર चलो હવે અહીંયા એક કામ કરું છું sin θ લાગુ આના માટે sin θ બરાબર શું થશે તો સામે ભાગ્યા કોણ જોઈ લો ચલો sin θ સામે એટલે શું છે sn તો sn અને ભાગ્યા કોણ એટલે કયો તો b કોણ એટલે b છે ને આપણી પાસે તો b તો એનો મતલબ sn બરાબર શું થશે b sin θ થાય sn મારા બંને બાજુ મેળવી હતી એટલે જ આપણે કામ કરી લીધું તો pn એટલે કેટલા તો b cos θ અને sn એટલે કેટલા તો b sin θ તો એનો મતલબ આ on બરાબર on કેટલા થશે જો અહીં આ બંને ઉપરથી કરો આના નામ આપી દઉં છો એ આના એક નામ આપીશ ને આના બે નામ આપું આના ત્રણ નામ આપું અને આને ચાર ચાલો તો સમીકરણ કયું છે 2 3 અને 4 પર છે ચલો એ આ pn એટલે કેટલા તો b cos pn એટલે b cos op op એટલે કેટલા છે તો a છે op એટલે કેટલા a અને pn કેટલા તો pn b cos હું અહીંયા આવું લખી શકું કે ભાઈ 2n બરાબર op એટલે આ એટલે a તો a વત્તા અને pn એટલે b cos તો વત્તા b cos θ on કેટલા મળે on op એટલે a અને pn એટલે b cos a b cos θ મળે અને sn આ રહ્યું b cos θ તો on sn આ બંનેનું મૂલ્ય આમાં મૂકી દઉં સમીકરણ તો મને os એટલે os એટલે શું પરિણામી સદિશ os એટલે પરિણામી સદિશ r તો r નું મૂલ્ય મેળવવા માટે કામ કરી એટલે મૂલ્ય તો મેળવું ચાલો ચલો પહેલા આપણે સુધી લખી લો એટલે સ્ક્રીનશોટ લઈ લો તો આ થિયરી બહુ અગત્યની છે એક સ્ક્રીનશોટ લઈ લો આ થિયરી આપણી માટે બહુ અગત્યની છે ચાલો લઈ લીધો સ્ક્રીનશોટ ચલો અહીંયા મારી પાસે આ બંને મૂલ્યો આમાં મૂકી દો બરાબર sn એટલે શું છે sn એટલે એ લખી દો sn આપણે કેટલા મળે છે sn b sin અને આ કેટલું છે તો કે ભાઈ b cos આ p બરાબર સારું ચલો આની કિંમત આમ મૂકી દો ચલો આ કિંમત મૂકું તો on એટલે કેટલા હતા આગળ a b cos θ આખાનો વર્ગ જોઈ લો on a b cos θ આખાનો વર્ગ sn કેટલા છે તો b sin તો b sin θ આખાનો વર્ગ ઓકે બા os એટલે શું છે તો r છે એનો મતલબ os ની જગ્યાએ આખો વર્ગ લખી છે પરિણામી સદિશ છે ને ચાલો ચલો વર્ગ છે વર્ગ યાદ કરો વર્ગનું મિશ્રણ a b આખાનો વર્ગ a સ્ક્વેર 2ab b સ્ક્વેર કરો એ પ્રમાણે તો a સ્ક્વેર પ્લસ ચલો 2ab cos θ પ્લસ b સ્ક્વેર cos સ્ક્વેર θ થશે a સ્ક્વેર પ્લસ 2ab એટલે બંને ગુણાકાર પ્લસ અંતિમ પદનો વર્ગ વત્તા તો અહીંયા શું છે તો કે b સ્ક્વેર
sin स्क्वायर थीटा। चलो a स्क्वायर प्लस 2ab cos थीटा प्लस जो બંનેમાંથી b સ્ક્વેર કોમન કાઢી શકો, બંનેમાંથી b સ્ક્વેર કોમન કાઢો વધુ શું cos સ્ક્વેર થીટા પ્લસ sin સ્ક્વેર થીટા। અને તમને ખબર છે કે ભાઈ cos સ્ક્વેર થીટા પ્લસ sin સ્ક્વેર થીટા નું મૂલ્ય 1, તો મૂલ્ય તો 1 થઈ ગયું। તો મારી પાસે શું હતું a સ્ક્વેર આ b સ્ક્વેર ને આગળ લખો પ્લસ b સ્ક્વેર પ્લસ 2ab cos થીટા વધ્યું બરાબર r સ્ક્વેર બરાબર મારે તો r જોઈએ છે r જોઈએ છે તો વર્ગમૂળ કરવો હોય તો વર્ગમૂળ લઈ લો તો r બરાબર વર્ગમૂળમાં વર્ગમૂળ કરવો હોય તો બરાબરની બીજી બાજુ વર્ગમૂળ લઈ લો a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર પ્લસ 2ab cos થીટા જેને cos નો નિયમ કહે છે। चलो आ રહ્યો આપણો cos નો નિયમ। cos નો નિયમ પૂછાય તો ફક્ત આટલા સુધીનું કામ કરવાનું છે, જો sin નો નિયમ બાકી છે। cos નો નિયમ તો અથવા તો પરિણામી સદિશનું મૂલ્ય આ જે પરિણામી સદિશ r છે આનું મૂલ્ય આ રહે। જો અગાઉ આપણી પાસે મૂલ્ય છે દ્વિપરિમાણમાં કોઈ સદિશ છે તો એનું મૂલ્ય માટે ઘટકોના વર્ગોના સરવાળાનું વર્ગમૂળ। અહીંયા થોડું એવું છે પણ થોડું કામ બદલાયું, થીટાના પદમાં લાવવું તો આપણો સૂત્રની અંદર શું જોયું તો જો શું લખ્યું કે અહીં વચ્ચેના થીટાના પદમાં તો થીટા પણ આવ્યો કે નહીં, અહીંયા થીટા પણ આવ્યો બરાબર। તો તમે આને દાખલો ગણો કે થિયરી ગણો બરાબર, અથવા તો શું છે cos નો નિયમ। તો હજુ આપણે ટાઈમિંગ થોડો ઓવર જતા રહ્યા છીએ બરાબર, કેમ કે થિયરી વચ્ચે અધૂરી ના મૂકાય બરાબર, માટે હજુ પણ આપણું અડધું કામ પૂરું થઈ ગયું છે। અડધું કામ એટલે cos નો નિયમ પૂરો થયો અને sin નો નિયમ હજુ બાકી છે। હજુ થિયરી આગળ બાકી છે, આ તો ફક્ત cos ના નિયમ સુધી પૂરું થયું, હજુ આના પરથી sin નો નિયમ મેળવવાનો બાકી, પણ એ આપણે પછી રાખીએ બરાબર, થોડું ઓવર થઈ ગયું। ચાલો નોંધ કરી લો, અહીંયા સુધીનું આપણું કામ cos ના નિયમનું પૂરું બરાબર। cos નો નિયમ તો કે પરિણામી સદિશનું મૂલ્ય અને એક થીટાના પદમાં। ચલો સ્ક્રીનશોટ લઈ લીધો, કઈ ખ્યાલ આવી ગયો? થિયરી અગત્યની છે, આ થિયરી ઉપરથી આપણે બીજા દાખલા ગણવાના છે। આ cos ના નિયમનો ઉપયોગ કરીને જો sin નો નિયમ આવશે એનો ઉપયોગ કરીને આપણે દિશા શોધવાની છે। cos નો નિયમ મૂલ્ય માટે છે, sin નો નિયમ દિશા માટે આવશે બરાબર। આ થિયરી જેમ પેલી આગળ થિયરી ભણ્યા અને એના આધારિત આપણે પહેલું ઉદાહરણ ગણ્યું, તો હવે આપણે ઉદાહરણ નંબર 2 મતલબ થિયરી ભણ્યું, હવે આના ઉપરથી આપણે દાખલો પણ ગણીશું। તો હજુ આપણી થિયરી બાકી છે, કેમ દિશા બાકી છે। ઓકે ચલો તો આજના માટે આપણે કામકાજ આટલું રાખીએ છીએ બરાબર। હજુ કોઈને કઈ વસ્તુનો ના ખ્યાલ આવે તો આપણે કાલે જ્યારે માઇક ઓન કરીએ એટલે આપણે સંવાદો કરીશું બરાબર। બાકી રૂટીન લખાણ કામ કરતા રહે બરાબર, રિપીટ જેટલું કરશો એટલો ફાયદો થશે। ઓકે બસ।